ओम ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चेतगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्प है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघ, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाणोत्तरार्ध, राउंड 41वां राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 126मो पेज नंबर 1520 1520 सर्ग 126मो। आ 126मा सर्ग में
મરી ગયેલા ચારે વિપસ્થિત રાજાઓને પોતાની અંદર જ સંસારની ભ્રાંતિ દેખાશે અને ઉત્તર તરફના વિપસ્થિત રાજાને અંધારી ખાઈ દેખાયા સુધીનું વર્ણન કરવામાં આવશે. મરણ પામેલા રાજાઓને સંસારની ભ્રાંતિ. રામ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, પૂર્વ આદિ દિશાઓના અંતોમાં ગયેલા તે વિપસ્થિત રાજાઓએ દ્વીપો, પર્વતો, સમુદ્રો અને વનો આદિમાં જઈને પછી શું કર્યું? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, તાલી અને તમાલના વૃક્ષોની પંક્તિઓથી ભરેલા દ્વીપોમાં, પર્વતોમાં અને વનોમાં ફરનારા વિપસ્થિત રાજાઓનું પછી શું થયું તે હું કહું છું, તમે તે સાંભળો. એક વિપસ્થિત રાજાએ ક્રૌચ દ્વીપના સીમાડાના પર્વતના પશ્ચિમ ભાગમાં કોઈ હાથીએ કમળની પેઠે શિખરની શિલામાં ગંડસ્થળ વડે પીસી નાખ્યો. વળી બીજા વિપસ્થિત રાજાને કોઈ રાક્ષસે અંગમાં ઘાયલ કરી દઈ આકાશ માર્ગેથી સમુદ્રમાં રહેનાર વડવાનલમાં ફેંકી દીધો અને તે તેમાં જ ભસ્મ થઈ ગયો. ત્રીજા વિપસ્થિત રાજાએ કોઈ વિદ્યાધર દેવભૂમિમાં ઇન્દ્રની સભામાં લઈ ગયો અને ત્યાં ઇન્દ્રને નમસ્કાર ન કરવાથી ક્રોધથી વ્યાપ્ત થઈ ગયેલા ઇન્દ્રે તેને શાપ વડે ભસ્મ કરી નાખ્યો. ચોથો વિપસ્થિત રાજા ચતુરતાથી ચાલતો હતો અને તેને કુશદ્વીપના પર્વતના તટ ઉપર આવેલી નદીને કાંઠે દુઃખે પણ માળ નિવારી શકાય એવા એક મગરમચ્છે પકડી 8 કટકા કરી મારી નાખ્યો. જેમ પ્રલય સમયમાં ચારે લોકપાલો ક્ષયને પ્રાપ્ત થઈ જાય તેમ 4 દિશાઓમાં ગયેલા અને આકુળ ચિત્તવાળા તે ચારે વિપસ્થિત રાજાઓ ક્ષયને પ્રાપ્ત થઈ ગયા. પછી ચિદાકાશરૂપી એ વિપસ્થિત રાજાઓનું જીવ ચૈતન્ય આકાશરૂપ થઈ જઈ પૂર્વ સંસ્કારને લીધે પોતાની અંદર પૂર્વની પેઠે જ પૃથ્વી મંડળને દેખવા લાગ્યું. તે પૃથ્વી મંડળ 7 દ્વીપો અને 7 સમુદ્રરૂપી વલયને ધારણ કરી રહ્યું હતું. ગામો અને નગરો રૂપી આભૂષણો વડે સુશોભિત હતું. ઉપરના ભાગમાં પીઠની પેઠે અતિ ઉત્પન્ન મેરુ પર્વતને ધારણ કરી રહ્યું હતું અને મેરુ પર્વત ઉપર રહેલા બ્રહ્માના ગ્રહરૂપી શિરોમણી વડે દેદીપ્યમાન દેખાતું હતું. તે ચંદ્રબિંબ અને સૂર્યબિંબ રૂપી નેત્ર વડે રમણીય દેખાતું હતું. તેમાં તારાઓ રૂપી મોતીઓનો સમૂહ ઝબકી ઉઠતો હતો. તે ચપળ મેઘરૂપી વસ્ત્રો વડે સુશોભિત દેખાતું હતું અને નાના પ્રકારના વનોરૂપી રૂવાડાઓ વડે તે રમણીય જણાતું હતું. જેમ સૃષ્ટિના આરંભકાળમાં આકાશની અંદર સર્જાયેલા પ્રજાપતિઓ પ્રથમ જ વિસ્તારવાળા દિશાઓના અંતોને પ્રથમ પ્રમાણે જુએ છે, તેમ એ ચારેય વિપસ્થિત રાજાના જીવ ચૈતન્યએ પોતાના ચારેય દેહને આગળ પ્રમાણે જોયા. તે વિપસ્થિત રાજાઓ આકાશભાવથી રહિત પોતાના ચિદાત્માની અંદર આકાશભાવની પ્રતીતિ થતાં આકાશરૂપ થઈ રહ્યા હતા. તેમણે એક પોતાના મનના પ્રતિભાસરૂપ એવા પ્રાતિભાષિક દેહની અંદર આધિભૌતિક દેહના સ્થૂળ દેહના સર્વ ધર્મો, સ્થૂળતા, જડતા આદિ પોતાની પાસે જોયા. એ દેહના આધારરૂપ આત્માનું વાસ્તવ સ્વરૂપ ન ઓળખાયાથી તે વિપસ્થિત રાજાઓ પૂર્વ સંસ્કારને લીધે પાછા દ્રશ્યરૂપ અવિદ્યા કેવડી હશે તેનો નિર્ણય કરવા માટે પૂર્વ પ્રમાણે પ્રવૃત્ત થઈ ગયા. દ્રશ્ય અને દર્શનના મધ્યમાં અનુભવરૂપે દેખાતી ભૂમંડળરૂપી અવિદ્યાનું પરિણામ જોવા માટે તેમણે અનેક દ્વીપાંતરોમાં ભ્રમણ કર્યું. પશ્ચિમ દિશાવાળો વિપસ્થિત રાજા 7 દ્વીપોનું અને 7 મહાસાગરોનું ઉલ્લંઘન કરી ગયો અને સુવર્ણથી ઘટ એવી ભૂમિમાં ક્રીડા કરી રહેલા જનાર્દન ભગવાન પાસે જઈ પહોંચ્યો. તેણે એ ભગવાન પાસેથી અનુપમ બ્રહ્મ વિદ્યા મેળવી અને તે જ દિશાની અંદર તે 5 વર્ષ સુધી સમાધિમાં રહ્યો. એ પછી તેણે દેહનો ત્યાગ કર્યો અને તેનું ચિત્ત કેવળ ચિદ્રૂપતાને પ્રાપ્ત થઈ ગયું. એટલે તેનો પ્રાણ જેમ આકાશભાવને પ્રાપ્ત થઈ ગયો તેમ તે પોતે પરમ નિર્વાણને પ્રાપ્ત થઈ ગયો. પૂર્વ દિશાવાળો વિપસ્થિત રાજા પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રબિંબની સન્નિધિમાં પોતાના દેહની સ્થિતિ છે એવું ચિંતન કરવા લાગ્યો અને પોતાના તે દેહને મૂકી દઈ તે ચંદ્રલોકમાં જઈ રહ્યો. દક્ષિણ દિશા તરફનો વિપસ્થિત રાજા સાલમલી દ્વીપમાં શત્રુઓના સમૂહને ઉખેડી નાખી હજી અદ્યાપી પર્યંત રાજ્ય કરે છે.
તેને પારમાર્થિક તત્વનો લાભ થયો નથી, તેથી તેને બાહ્ય પદાર્થોનું હજી વિસ્મરણ થયું નથી. ઉત્તર તરફનો વિપશ્ચિત રાજા ચપળતાથી પછડાયા કરતા તરંગોવાળા સાતમા સમુદ્રમાં સ્વાદુદકમાં 1000 વર્ષ પર્યંત મગરમચ્છના ઉદરમાં રહ્યો હતો. ત્યાં તે મગરમચ્છના ઉદરના માંસનો આહાર કરતો હતો. એ મોટો મગરમચ્છ મરી ગયો એટલે ઉત્તર તરફનો એ વિપશ્ચિત રાજા મગરમચ્છની જેમ મગરમચ્છના ઉદરમાંથી બહાર નીકળ્યો. પછી હિમના જેવા શીતળ જળવાળા એ સ્વાદુદક સમુદ્રના 80,000 યોજનનું ઉલ્લંઘન કરી તે વિશાળ ઉદરવાળી અને સુવર્ણની ગાંઠા વિસ્તારવાળી ભૂમિમાં પહોંચ્યો. તે ભૂમિ 10,000 યોજન પર્યંત વિસ્તીર્ણ હતી અને દેવતાઓને સંચાર કરવાના માર્ગરૂપ હતી. ત્યાં તે મૃત્યુ પામ્યો. આમ ઉત્તર તરફનો તે વિપશ્ચિત તે ભૂમિમાં મરણ પામ્યો. એટલે જેમ અગ્નિના મધ્યમાં રહેલું કાષ્ઠ ક્ષણવારમાં અગ્નિભાવને પ્રાપ્ત થઈ જાય છે, તેમ તે ઉત્તમ દેહભાવને પ્રાપ્ત થઈ ગયો. હવે દિશાઓના અંત જોવાની પૂર્વ વાસનાને લીધે એ વિપશ્ચિત રાજા ઉત્તમ દેહભાવને પામ્યા પછી લોકાલોક પર્વતમાં ચાલ્યો ગયો. તે પર્વત આ ભૂમંડળ રૂપી વૃક્ષના ક્યારાની પેઠે આધારરૂપ થઈ રહેલો છે. એ પર્વત 50,000 યોજન ઊંચો છે. તેનો એક જ પ્રથમ ભાગ સૂર્યના પ્રકાશ વડે તથા લોકોના વ્યવહાર વડે યુક્ત છે. બાકી તેના બીજા ભાગમાં તો કોઈનો પણ સંચાર નથી. લોકાલોક પર્વતના શિરોભાગમાં પ્રાપ્ત થયેલા અને તારાઓના માર્ગમાં રહેલા એ વિપશ્ચિત રાજાને નીચે રહેલા મનુષ્યો આ કોઈ ઉચ્ચ નક્ષત્ર છે એવી શંકાથી જોતા હતા. લોકાલોક પર્વતના એ પ્રદેશ પછી તે મહાપર્વતના બીજા ભાગમાં ચારે દિશાઓમાં અંધકાર છે અને ચારે દિશાઓમાં મોટી એક અંધારી ખાઈ છે. તે ખાઈ આકાશની પેઠે સર્વ પ્રાણીઓ વડે શૂન્ય છે અને અનેક યોજન સુધી વિસ્તરેલી છે. ત્યાં વર્તુળાકારવાળો આ ભૂગોળ સમાપ્ત થાય છે અને ત્યાંથી માંડી પાછી આકાશના જેવી શૂન્ય તથા અંધકાર ભરેલી મોટી ખાઈ આવે છે. તેની અંદર ભમરા જેવો, કાજળના જેવો, તમાલના જેવો અને આકાશના જેવો મધ્ય ભાગ શાંબ અંધકારથી જ પથરાઈ રહ્યો છે. ત્યાં પૃથ્વી કે જંગમ આદિ કશું નથી. ત્યાં કોઈ પણ આલંબન પણ નથી અને ત્યાં કશી પણ વસ્તુ કોઈ દિવસ સંભવતી જ નથી એમ તમે સમજો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિપશ્ચિત જન્મ જન્માંતર ચરણ નામનો સર્ગ 126મો સમાપ્ત. સર્ગ 127મો. આ 127મા સર્ગમાં ભૂગોળ નક્ષત્ર મંડળ આદિની સ્થિતિ વિશે અને તે પછવાડે આવેલા આકાશ વિશે તથા બ્રહ્માંડરૂપી પર્વતની સ્થિતિ વિશે વર્ણન કરવામાં આવશે. ભૂગોળ તથા નક્ષત્ર મંડળ આદિની સ્થિતિનું વર્ણન. રામ બોલ્યા, હે મહારાજ, આ નિરાધાર ભૂગોળ શી રીતે રહેલ છે? નક્ષત્રગણ પણ નિરાધાર કેમ ભ્રમણ કર્યા કરે છે? અને લોકાલોક પર્વત પણ શી રીતે રહેલો છે? વળી તેનું તેવું નામ શા માટે પાડવામાં આવ્યું છે? આ બધું આપ મને કહો. વશિષ્ઠ બોલ્યા, જેમ બાળકના સંકલ્પથી રચાયેલો મનોમય દડો આકાશમાં નિરાધાર રહી શકે છે, તેમ ચિન્માત્ર હિરણ્યગર્ભ રૂપી બાળકે કલ્પી લીધેલ આ ભૂગોળ પણ આકાશની અંદર નિરાધાર ટકી રહેલ છે. જેમ તિમિર રોગ વડે યુક્ત નેત્રવાળા પુરુષોને આકાશમાં મોવાળા તથા મચ્છરા આદિના જેવા આકારો અને દ્વિચંદ્ર આદિનું દર્શન મિથ્યારૂપે થાય છે, તેમ ચિદાકાશને સૃષ્ટિના આરંભકાળમાં મિથ્યારૂપે જ પૃથ્વી આદિની પ્રતીતિ થાય છે. સંકલ્પનગર કોઈ આધાર વડે ધારણ કરાઈ રહ્યું હોય એમ અનુભવમાં આવતું નથી અને સંકલ્પ વડે ઊભા રહેલા સ્તંભો તથા ભીંતો આદિ વડે તે ધારણ કરાયેલું છે, છતાં તે અવસ્તુરૂપ હોવાથી વસ્તુતઃ તેનાથી ધારણ કરાયેલું નથી. તેવી જ રીતે ચિદાકાશની અંદર હિરણ્યગર્ભના સંકલ્પથી ખડી થઈ ગયેલી પૃથ્વીના અનુભવ વિશે પણ સમજી લેવું. હિરણ્યગર્ભના સંકલ્પને અનુસરી ચિદાકાશની અંદર જે વસ્તુ જેવા રૂપે ચિત્ત સત્તારૂપી સ્વભાવને લીધે પ્રતીતિમાં આવે છે, તે વસ્તુ તે સ્થળમાં તેવા રૂપે અનુભવાય છે. એવો જ કંઈ ચિદાત્માનો અપાર મહિમા છે. જેમ તિમિર રોગ વડે પીડિત નેત્રવાળા પુરુષને આકાશની અંદર મોવાળા તથા મચ્છરા આદિના જેવા આકારો જોવામાં આવે છે,
તેમ પ્રથમ સૃષ્ટિના આરંભમાં ચિન્માત્ર તત્વને ભૂગોળની પ્રતીતિ તેવા પ્રકારે થાય છે અને તે થઈ રહેલી છે. ચિદાત્માને હિરણ્યગર્ભને પોતાના સ્વરૂપની અંદર સ્વપ્નની પેઠે નદીઓનું ઉર્ધ્વગમન અને અગ્નિનું અધોગમન જો પ્રથમ ભાષ્યું હોત, કલ્પના કોટીમાં આવ્યું હોત, તો હિરણ્યગર્ભના સત્ય સંકોચને લીધે આજે તેની તેવી વિપરીત સ્થિતિ હોત અને આપણને તે પ્રમાણે જ પ્રતીતિમાં આવત. ચિત્ત સત્તાને જે વિશેનું જેનું ભાન થાય છે તે તેના વિચાર પ્રમાણે સત્ય છે. આથી કેટલાક વાદીઓ માને છે કે પૃથ્વી ભારે છે, તેથી તે નિરંતર મહાકાશમાં ભમ્યા કરે છે, પરંતુ આકાશના અધઃ પ્રદેશનો અવધિ નથી, તેથી પૃથ્વીનું પતન કોઈ જગ્યાએ વિશ્રાંત થતું નથી. વળી પૃથ્વી વિશાળ છે, તેથી આપણને તેના પડવાની પ્રતીતિ થતી નથી. તેમજ ધ્રુવની સાથે બંધાયેલું જ્યોતિષચક્ર નક્ષત્ર મંડળ પણ એ પૃથ્વીની સાથે જ છે અને તેથી તે અનાદિકાળથી ભમતું રહે છે એમ કેટલાક માને છે. બીજા કેટલાક વાદીઓ માને છે કે પૃથ્વીની નીચે, ઉપર અને ચારે બાજુ જળ જ ભર્યું છે અને તેની અંદરના છિદ્રોના ભાગમાં પવનથી પૂર્ણપણે ભરેલા પૃથ્વીના 7 લોકો રહ્યા છે. હવે અંદર રહેલો વાયુ અતિ હલકો છે, તેથી તે પૃથ્વી જળમાં રહેલી તુંબડીની પેઠે નિરંતર ઉપર જ તરતી રહે છે. કેટલાક માને છે કે ભૂગોળની ચારે બાજુ આકાશ જ રહેલું છે અને તેમાં એ ભૂગોળના ભ્રમણ વિશે તેઓ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે કલ્પના કરી લે છે. વળી બીજાઓ કહે છે કે જ્યોતિષચક્ર ફરતું નથી, પરંતુ પૃથ્વી જ પોતાના સ્થાનમાં ફરતી રહે છે, પણ આપણને તેની ખબર પડતી નથી. વહાણમાં બેઠેલા પુરુષોને જેમ કાંઠે રહેલા વૃક્ષો ફરતા લાગે છે, તેમ જ્યોતિષચક્ર આપણને ફરતું દેખાય છે. વળી કેટલાકનું માનવું એમ છે કે પૃથ્વીનું પતન અસંભવિત હોવાથી તે સદાકાળ પોતાના સ્થાનમાં સ્થિર છે. આવા તે વાદીઓના અનેક વિકલ્પો તેમની બુદ્ધિમાં રહેલી ચેતન સત્તા વડે તેમના વિચારને અનુસરનારાઓને સત્ય ભાસે છે. બાકી વસ્તુતઃ ચેતન સિવાય બીજું કશું સત્ય નથી. ચિત્ત સત્તા તે વાદીઓના તેવા ભાવ અનુસાર અનેક રૂપે થઈ રહેલી છે. જેઓને આ ભૂગોળ નિશ્ચળ ભાસે છે, તેમની દ્રષ્ટિમાં તે સ્થિર જ છે. જેમની દ્રષ્ટિ નિરંતર અપ્રતિહત રહેનાર હોય છે, તેમને તે સદા પ્રકાશમય ભાસે છે અને તેમના વિચાર પ્રમાણે તેવી છે. જેઓ જન્મથી જ અંધ છે, તેવાઓની દ્રષ્ટિઓ સદાકાળ પ્રકાશ વિનાની જ છે. બાકી વસ્તુતઃ જોતા એ સર્વ ભાવો તે સર્વના પોતાના આત્માની અંદર રહેલા છે. એક ચિદાત્માના જ ભાનને અનુસરીને તારામંડળ અને પૃથ્વી આદિની પ્રતીતિ થાય છે. બાકી વસ્તુતઃ વિચારતા આ સર્વ અસત્ય છતાં અવિદ્યાને લીધે સદાકાળ અખંડિતપણે સત્ય જ ભાષા કરે છે. આ પૃથ્વી લોકાલોક પર્વત સુધી વ્યાપ્ત છે અને તેનું પરિણામ પણ તેવડું જણાય છે. ત્યાર પછી તો આકાશરૂપી એક મોટી ખાઈ રહેલી છે અને તેની અંદર એક મહાસાગરના જેવો અંધકાર જ ભરપૂર છે. વળી કોઈ જગ્યાએ કાંઈક પ્રકાશ પણ રહેલો છે. નક્ષત્ર મંડળના અતિ દૂરપણાને લીધે અને લોકાલોક રૂપી મહાન પર્વતની વિકરાળતાને લીધે કોઈ ભાગમાં કેવળ અંધકાર જ પથરાઈ રહ્યો છે અને તેમાં જ કોઈક ઉપરના ભાગમાં તેજ પણ રહેલું છે. તેને લીધે તેની લોકાલોક એવી સંજ્ઞા પડેલી છે. લોકાલોક પર્વતની પેલી પાર રહેલા આકાશ મંડળથી ઘણે દૂર 10 દિશામાં નક્ષત્ર ચક્ર ફર્યા કરે છે. એ નક્ષત્ર ચક્ર પાતાળથી માંડી ઠેઠ સ્વર્ગલોક સુધી આકાશની અંદર 10 દિશાઓમાં ચારે બાજુ ભ્રમણ કરતું રહે છે. એક ધ્રુવ જ માત્ર સ્થિર રહે છે. લોકાલોક પર્વતના અંત ભાગ સુધી પાતાળ સહિત ભૂલોક અને નક્ષત્ર મંડળ ફરતું રહે છે. વસ્તુતઃ જોતા ચિન્મય તત્વની કલ્પના વિના એ બીજું કાંઈ જ નથી. લોકાલોક પર્વત સાથેના ભૂલોક કરતાં આકાશ બમણું છે અને ત્યાર પછી જેમ પાકેલા અખોડના અંદરના બીજની ચારે બાજુ તેની છાલ રહેલી હોય છે, તેમ નક્ષત્ર મંડળ રહેલું છે. આ પૃથ્વીલોકથી બમણા વિસ્તારવાળા આકાશના કરતાં નક્ષત્ર મંડળનો અંદરનો વિસ્તાર બમણો છે. 10 દિશાઓમાં તેનું ભ્રમણ થતું રહે છે. જેમ બીલાના ફળને તેની છાલ ચારે તરફ વ્યાપી રહેલી હોય છે, તેમ ચારે બાજુ વ્યાપ્ત થઈ રહેલું છે.
કેવળ ચિન્મય સબલ બ્રહ્મની સત્ય સંકલ્પતાને લીધે તેમાં જે સ્ફુરણ પ્રથમ ઉઠે છે તે જ આ બ્રહ્માંડ તેના અવયવોના આકારે થઈ જાય છે અને તે આ જગતની સ્થિતિના આધારરૂપ થાય છે. નક્ષત્ર ચક્ર પછી વળી તેનાથી બમણું એવું બીજું આકાશ રહેલું છે. તે કોઈક ઠેકાણે પ્રકાશ વડે યુક્ત છે અને કોઈક ઠેકાણે ઘાટા અંધકારમય છે. જે આકાશની પેલી પાર પાછું બીજું બ્રહ્માંડના ઉર્ધ્વ ભાગરૂપી ખરપર કપાલ રહેલું છે. આમ એક બ્રહ્માંડનું ખરપર તેના ઉપરના ભાગમાં રહેલું છે તો બીજું તેના નીચેના ભાગમાં રહેલું છે અને એ બંનેના મધ્ય ભાગમાં આકાશ રહેલું છે. એ આકાશનો વિસ્તાર સેંકડો અને કરોડો યોજન સુધી છે. તે વજ્રના જેવું દ્રઢ છે અને પરમાર્થ દ્રષ્ટિથી જોતા તે કેવળ કલ્પના માત્ર છે. વળી ચિદાકાશની અંદર વિકાર રૂપે કલ્પાયેલા પંચીકૃત પંચમહાભૂતના કાર્યરૂપ હોવાથી તે ચિદાકાશથી જુદું નથી પણ ચિદાકાશ રૂપ છે અને ચિદાકાશની અંદર જ રહેલું છે. મહાગોળ આકારે થઈ રહેલા આકાશની અંદર બધી દિશાઓમાં સૂર્ય તથા તારા ઇત્યાદિ વડે સુશોભિત એવું નક્ષત્ર ચક્ર રહેલું છે. તો પછી તેમાં નીચે ઊંચે વળી શું હોય? અથવા તો સર્વની નીચે ઉપર થતું જ રહે છે. સર્વ વસ્તુઓનું પડવું, ઊંચે ચડવું, આડી ગતિ થવી કે એકત્ર સ્થિરતા કરીને રહેવું એવું જે કાંઈ ભાસે છે તે ચિદાત્માનો એક પ્રતિભાસ માત્ર છે. બાકી વસ્તુતઃ જોઈએ તો પડવું, ઊંચે ચડવું, જવું, આવવું કે સ્થિર રહેવું વગેરે કશું અદ્વિતીય ચિદાકાશની અંદર નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ભૂગોળ નિર્ણય નામનો સર્ગ 127મો સમાપ્ત. સર્ગ 128મો. આ 128મા સર્ગમાં તે અંધકારમય ખાઈને ઉતર્યા પછી બ્રહ્માંડના આવરણો વિશે અને એ વિપચ્ચિત રાજાના અવિદ્યામાં ભ્રમણ થયા વિશે વર્ણન કરવામાં આવશે. વિપચ્ચિત રાજાનું અવિદ્યામાં ભ્રમણ. વશિષ્ઠ બોલ્યા, મેં આજે ભૂગોળ અને જ્યોતિષ ચક્ર વગેરેનું પરિમાણ કહ્યું તે આપણા સૌ યોગીજનને પ્રત્યક્ષ છે, કેવળ અનુમાન સિદ્ધ છે એમ નથી. યોગ અને જ્ઞાનના અભ્યાસથી સિદ્ધ થયેલા તત્વ સાક્ષાત્કારવાળા આતિવાહિક સૂક્ષ્મ દેહ વડે તે દેખાય છે, પણ આધિભૌતિક સ્થૂળ દેહ વડે તે જોઈ શકાતું નથી. આ ઉપર જે વિશે મેં વર્ણન કર્યું તે આપણા આ જગતરૂપી સ્વપ્નનું છે. બીજા જગતોરૂપી સ્વપ્નોમાં પણ એવી જ જાતની સ્થિતિ રહેલી છે અને કોઈ ઠેકાણે માયાની અનિર્વચનીયતાને લીધે બીજી જાતની સ્થિતિ પણ છે. બીજા જગતરૂપી સ્વપ્નોની આકૃતિ અને તેનું પરિણામ આદિ કહેવાનું શું પ્રયોજન છે? કેમ કે ચાલુ પ્રસંગમાં ઉપયોગી થાય તેવી કથા વિના બીજી કથા બુદ્ધિમાન પુરુષોની હોતી નથી. હે પંડિત સભાસદો, આપણા આ જગત પ્રમાણે જોતા તો સર્વ બ્રહ્માંડોના મધ્યમાં આવેલા સર્વ દ્વીપોના અને સમુદ્રોના ઉત્તર ભાગમાં મેરુ તથા દક્ષિણ ભાગમાં લોકાલોક પર્વત રહેલો છે. માટે સર્વ પ્રાણીઓના સમૂહ વડે ભરેલા બીજા બ્રહ્માંડોના સંબંધમાં પણ આવું અનુમાન જેને થતું હોય તે ભલે તેવું અનુમાન બાંધો. આ બ્રહ્માંડની બહાર વસનારા બીજાઓને જે કંઈ બીજા જગતરૂપી જુદી જુદી જાતના ભ્રમો ભાસતા હશે તે તેઓને પ્રત્યક્ષ હશે. તેમનો તેવો આકાર આપણા જોવામાં આવી શકતો નથી. આ 7 દ્વીપોની અંદર નિવાસ કરી રહેલા સર્વ જીવોના ઉત્તર ભાગમાં મેરુ રહેલો છે અને દક્ષિણ ભાગમાં લોકાલોક પર્વત રહેલો છે. બાકી બીજાઓને માટે તેમ નથી એવો નિશ્ચય છે. હે રામચંદ્રજી, હવે ચાલતા પ્રસંગ વિશે હું કહું છું તે સાંભળો. બ્રહ્માંડરૂપી કપાટનું આપણે જે પ્રમાણ કહ્યું તેના કરતાં 10 ગણું જળ તેની બહાર તેને ફરતું રહ્યું છે. જેમ તૃણ ચુંબકમણી પોતાના આકર્ષણ શક્તિરૂપી સ્વભાવ વડે તૃણને ધારણ કરી રાખે છે અને કલ્પવૃક્ષ જેમ યાચકોએ ઈચ્છેલા રત્નોને ધારણ કરે છે, તેમ એ બ્રહ્માંડરૂપી કપાટ પણ પાર્થિવ ભાગને લીધે પોતાની સ્વાભાવિક આકર્ષણ શક્તિ વડે જળને નિરંતર ધારણ કરી રહેલું છે. કલ્પવૃક્ષરૂપી રત્નની પેઠે પાર્થિવ ભાગ સર્વદા સર્વ પદાર્થોના આશ્રયરૂપ થઈ રહેલો છે. તેને લીધે જળ, વૃષ્ટિ વગેરે પદાર્થો તેની અંદર જ પડે છે.
એ જળરૂપી આવરણની બહારના ભાગમાં એ જળના કરતાં 10 ગણું તેજ રહેલું છે. તે જ ઇંધણરૂપી આધાર વિના જ રહ્યું છે. આકાશના જેવું સ્વચ્છ છે અને શાંત તથા નિશ્ચળ અગ્નિની જ્વાળા જેવું મહાદેદીપ્યમાન છે. અગ્નિની બહાર વળી તેનાથી 10 ગણા વિસ્તારવાળો વાયુ રહેલો છે અને તે વાયુની બહાર તેના કરતાં 10 ગણા વિસ્તારવાળું નિર્મળ આકાશ રહ્યું છે. ત્યાર પછી શાંત અને અનંત બ્રહ્માકાશ રહેલું છે. તે પ્રકાશરૂપ પણ નથી, તેમ અંધકારરૂપ પણ નથી. તે સદા અવિનાશી છે અને પ્રજ્ઞાન ઘન છે. આદિ, મધ્ય અને અંતથી રહિત તે બ્રહ્મરૂપી મહાકાશ મહાચૈતન્ય નામને ધારણ કરી રહેલ છે. સર્વના આત્મારૂપ છે. લોકોના લોઢાના ગળની પેઠે છિદ્ર રહિત છે અને કેવળ નિર્વાણમય છે. તેની અંદર લાખો બ્રહ્માંડો એકબીજાથી ઘણે દૂર પરસ્પર જોવામાં ન આવે તેમ વારંવાર ઉત્પન્ન થતા રહે છે અને પાછા પ્રલયને પણ પ્રાપ્ત થઈ જાય છે. વસ્તુતઃ જોઈએ તો સદા પોતાના સમાન રૂપે રહેનારા નિર્વિકલ્પ સ્વરૂપમાં રહેલા ચિદાકાશની અંદર આવિર્ભાવ, તિરોભાવ આદિ કશું થતું જ નથી. ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર તેવા રૂપે અને તેવા આકારે વિવર્ત ભાવથી થઈ રહેલું છે. આ સર્વ દ્રશ્યના અનુભવ વિશેનો ક્રમ મેં તમને કહી બતાવ્યો. હવે લોકાલોક પર્વતમાં વિપશ્ચિત રાજાને શું થયું તે વિશે હું કહું છું, તે તમે સાંભળો. જન્માંતરમાં સારી પેઠે દિશાઓનો અંત જોવાના પૂર્વ સંસ્કારનો અભ્યાસ કરનારા અને દ્રઢ નિશ્ચયથી પ્રેરાયેલા એ વિપશ્ચિત રાજાએ લોકાલોક પર્વતના શિખર ઉપરથી અંધારી ખાઈમાં પ્રવેશ કર્યો. ત્યાં તેણે શિખરના જેવા મોટા પક્ષીઓએ ફાડી ખાધેલા પોતાના દેહને જોયો. પછી પોતાના ઈચ્છિત કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયેલો મનરૂપી દેહ જ વડે તેના જોવામાં આવ્યો. નિર્મળ ચિત્તવાળા વિપશ્ચિત રાજાએ તે મરણ પ્રદેશની પવિત્રતાને લીધે સ્થૂળ દેહભાવના સંસારને ઉદ્ભૂત કરનાર 4 ભૂત ન હોવાથી પોતાના આતિવાહિક મનોમય દેહને આધિભૌતિક રૂપે જોયો નહીં. મતલબ કે એક આતિવાહિકપણાનું તેને વિસ્મરણ થયું નહીં. તેને સ્થૂળ દેહથી રહિત આતિવાહિક દેહરૂપ આત્માનો બોધ થયો, પણ વિશેષ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહથી જુદા શુદ્ધ ચિન્માત્રરૂપ આત્માનો બોધ થયો નહીં. એટલે દિશાઓનો અંત જોવારૂપી પોતાનું કાર્ય સમાપ્ત ન થયેલું જોઈ તેણે પાછું આગળ ચાલવા માંડ્યું. રામ બોલ્યા, હે મહારાજ, દેહ વિના આ ચિત્ત કાર્યમાં શી રીતે પ્રવૃત્ત થાય છે તથા સ્થૂળ દેહ અને દિવ્ય દેહના કરતાં આતિવાહિક મનોમય દેહમાં શી વિશેષતા રહી છે? વશિષ્ઠ બોલ્યા, જેમ અંતઃપુરમાં રહેનાર સ્ત્રીવર્ગ વગેરેનું ચિત્ત સંકલ્પ વડે એક પથિક ભાવને ધારણ કરી લઈ બહાર ફેલાઈ જાય છે, તેમજ એ વિપશ્ચિત રાજાનું ચિત્ત પણ ફેલાઈ રહ્યું હતું. જેમ ભ્રમરમાં, સ્વપ્નમાં, મનોરાજ્યોમાં, મિથ્યા જ્ઞાનમાં અને કથા શ્રવણમાં ચિત્ત પ્રસરી જાય છે, તેમ એ વિપશ્ચિત રાજાનું ચિત્ત પ્રસરી ગયું હતું. જે દેહની અંદર ભ્રમ, સ્વપ્ન, મનોરાજ્ય આદિ પ્રસરી જાય છે તે આતિવાહિક શરીર છે અને તેના આતિવાહિકપણાની વિસ્મૃતિ થતાં કાળે કરીને તેમાં જ આધિભૌતિકપણાની સ્થૂળ દેહભાવની પ્રતીતિ થાય છે. રજ્જુમાં થયેલી સર્પની ભ્રાંતિની પેઠે કેવળ ભ્રાંતિ માત્ર આ આધિભૌતિક દેહ, સ્થૂળ દેહ જ્યારે તિરોહિત થઈ જાય છે ત્યારે આતિવાહિક દેહ, સૂક્ષ્મ દેહ અવશેષ રહે છે. હે પ્રિય રામચંદ્રજી, હવે આપણે એ આતિવાહિક દેહ વિશે સારી રીતે વિચાર કરીએ તો જણાય છે કે ચિન્માત્ર સિવાય બીજું કશું તત્વ તેમાં નથી. ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં પહોંચતા વચમાં ચિદાત્માનું જે નિર્વિષય રૂપ અનુભવમાં આવે છે તે જ અનંત અને સદા એકરૂપ ચિન્માત્ર તત્વનું સ્વરૂપ છે. એ શુદ્ધ ચિદાકાશની અંદર દ્વૈત ક્યાં છે અને રાગદ્વેષ આદિની સ્થિતિ પણ ક્યાં છે એ તમે જ કહો. સર્વ અનાદિ અને અનંત શિવરૂપ બ્રહ્મરૂપ છે એમ સમજવું, અનુભવવું તે જ પરમ બોધ કહેવાય છે. મનના સંકલ્પોને છોડી દઈ સ્વસ્વરૂપમાં શાંતપણાથી સ્થિતિ કરી રહેવું એ જ ઉત્તમ બોધ છે. વિપશ્ચિત રાજા આતિવાહિક દેહમાં સ્થિતિ કરી રહ્યો હતો, પરંતુ હજી તે યથાર્થ પરમ બોધને પ્રાપ્ત થયો ન હતો.
કેમ કે આતિવાહિક દેહને હજી તે પોતાના આત્મારૂપ સમજ્યો હતો અને તેને લીધે જ પ્રથમ તેને ગર્ભવાસ જેવો અંધકાર દેખાયો હતો. પછી એ અંધારી ખાઈને અંતે બ્રહ્માંડના કપાટના જેવા એક અંડરૂપ થઈ રહેલું ભૂતળ પૃથ્વી આવ્યું. એ ભૂતળ ઉપરના અને નીચેના બંને ખંડના વિભાગના સંધિરૂપ છે. વજ્રના જેવું દ્રઢ છે, સુવર્ણમય છે અને કરોડો યોજન સુધી વિસ્તાર પામ્યું છે. એ ભૂતળ પછી એ વિપચિત રાજા તે પૃથ્વીના કરતાં 8 ગણા વિસ્તારવાળા જળને પ્રાપ્ત થયો. દ્વીપના અંતે જેમ સમુદ્ર રહે છે તેમ તે કપટરૂપી ભૂમિને આધારે રહ્યું હતું. એ જળનું ઉલ્લંઘન કરી ગયા બાદ તે અનેક સૂર્યોના સમૂહની પેઠે અસહ્ય અને પ્રલયકાળના અગ્નિની ગાંઠી જ્વાળાના બંધાઈ ગયેલા સમૂહોની જેમ મહાદેદીપ્યમાન એવા તેજને પ્રાપ્ત થયો. દાહ અને શોક આદિથી રહિત મનોમય શરીર વડે એ વિપચિત રાજા તેજરૂપી એ આવરણમાંથી નીકળી ગયો અને પૂર્વવાસનાને લીધે પ્રતીતિમાં આવતા વાયુરૂપી આવરણમાં થતી પોતાની ગતિને દેખવા લાગ્યો. પવનમાં વહ્યો જતો વિપચિત રાજા પોતાના આત્મા શરીરને આતિવાહિક રૂપ સમજતો હતો. પોતે ચિત્તરૂપ જ હતો, તેથી શું વહ્યું જાય છે, કાંઈ નહીં, એમ પણ તેના સમજવામાં આવતું હતું. એવી રીતના બોધ વડે ધીર ચિત્તવાળો વિપચિત રાજા પવનરૂપી સાગરને તરી ગયો. ત્યાર પછી પવનથી 10 ગણા વિસ્તારવાળા વિસ્તીર્ણ આકાશમાં તે જઈ પહોંચ્યો. આકાશનું ઉલ્લંઘન કરી ગયા પછી તે અનંત બ્રહ્માકાશમાં અવિદ્યારૂપી ઉપાધિવાળા ચિદાકાશમાં જઈ પહોંચ્યો. એ ચિદાકાશની અંદર આ સર્વ છે. એને લીધે સર્વ પ્રતીતિમાં આવે છે અને વસ્તુતઃ જોતા એ કશારૂપ નથી. તેની અંદર મન વડે ભ્રમણ કરતા તે ઘણો છેટે ચાલ્યો ગયો. તેણે પોતાના તેવા સંસ્કારને લીધે પૃથ્વી, જળ, વાયુ, તેજ અને જગત વગેરે દીઠું. ફરીવાર પણ સંસારની રચના પાછી તેના જોવામાં આવી. ફરીવાર તેને વળી પાછા વિસ્તીર્ણ જગત જેમાં વળી સૃષ્ટિનો તેને અનુભવ થયો અને ફરીવાર દિશાઓ, પર્વતો, આકાશ, દેવતાઓ તથા મનુષ્યો તેના જોવામાં આવ્યા. પંચ મહાભૂતને અંતે ફરીવાર તેણે પાછું એક રસરૂપ બ્રહ્મ જોયું. તેની અંદર સૃષ્ટિઓ અને દિશાઓ પાછા તેના જોવામાં આવ્યા. તેણે પાછું બ્રહ્મરૂપી આકાશ દીઠું. વળી પાછી ત્યાર પછી સ્થિર થઈ રહેલી અનેક સૃષ્ટિઓ તેના જોવામાં આવી. આવી રીતે ઘણા લાંબા સમયથી તે અદ્યાપી પર્યંત ભ્રમણ કરતો રહે છે. ઘણા કાળથી અભ્યાસ કરાયેલો અવિદ્યાનો અંત જોવારૂપી પોતાના નિશ્ચયથી હજી સુધી તે વિરામ પામતો નથી. અવિદ્યાનો અંત છે જ નહીં અને તેની અંદર સત્ય અધિષ્ઠાન ચૈતન્યનું અવલોકન કરવામાં આવે તો તે અવિદ્યા બ્રહ્મરૂપ જ છે. બાકી વસ્તુતઃ જોઈએ તો અખંડ સ્વસ્વરૂપમાં રહેનાર બ્રહ્મની અંદર એ અવિદ્યા છે જ નહીં. અમુક દ્રશ્ય છે અને અમુક અવિદ્યા છે એવા વિકલ્પ રૂપે આત્મા જ વિવર્ત ભાવથી પ્રસરી રહ્યો છે. શાંત પરબ્રહ્મ ત્રણેય કાળમાં સત્ય છે. જાગ્રતમાં અને સ્વપ્નમાં તે જેવા પ્રકારનું તમારા જોવામાં આવ્યું હતું તેવા પ્રકારનું થઈ રહ્યું હતું. હમણાં પણ તે જેવા પ્રકારનું જોવામાં આવે છે તેવા પ્રકારનું થઈ રહ્યું છે. હવે પછી પણ જેવું તમે તેને જોશો તેવું તે પોતાની અચિંત્ય શક્તિને લીધે થઈ રહેશે. ક્રમપૂર્વક જગતનો જે આ પ્રતિભાસ થાય છે તે એક ઘાટા અંધકાર જેવો છે. જેમ આંખો મીંચી જતાં અંધારાનું મોટું ચક્ર જોવામાં આવે છે તેમ અવિદ્યાને લીધે તે મોટું જણાય છે. હે પ્રિય રામચંદ્રજી, તે જગતને પરબ્રહ્મ દ્રષ્ટિથી જોતા પ્રતિભાસ રૂપે તે સત્ય જણાતું નથી અને અવિવેકીઓની દ્રષ્ટિથી જોતા તેનું પ્રાતિભાષિક રૂપ જોવામાં આવવાથી અસત્ય કરી શકાતું નથી. તે અનિર્વચનીય છે. હે રામચંદ્રજી, તે વિપચિત રાજાને અદ્યાપી પર્યંત તત્વજ્ઞાન થયું નથી. તેથી જેમ વનના ભાગોમાં રંકુ જાતનો મૃગ ભમ્યા કરે છે તેમ તે પ્રથમ જોયેલા જગતોમાં તથા તેના જેવા જ બીજા જગતોમાં પોતાની વાસના અનુસાર વારંવાર ભમ્યા કરે છે. એ સર્વ જગત વિરાટરૂપી બ્રહ્મના ઉદરમાં રહેલા છે અને કેવળ વાસના માત્ર હોવાથી વસ્તુતઃ જોતા અતિ સૂક્ષ્મ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો
વિપશ્ચિત રાજાનો અવિદ્યામાં ભ્રમણ નામનો સર્ગ 128મો સમાપ્ત. સર્ગ 129મો. આ 129મા સર્ગમાં અવશિષ્ટ રહેલા બે વિપશ્ચિતના વૃત્તાંત વિશે વર્ણન આવશે તથા એકની મૃગનો અવતાર આવતા અંતે રામચંદ્રજીનો સમાગમ થશે એ કહેવાશે. બીજા બે રાજાના વર્ણનમાં એકની મૃગનો અવતાર તથા શ્રીરામનો સમાગમ. રામ બોલ્યા, હે મહારાજ, શાલ્મલી દ્વીપના રાજ્યમાં અને ચંદ્રલોકમાં ભોગો વડે રોકાઈ રહેલા અને ભોગોનું નિસારપણું જાણનારા બીજા બે વિપશ્ચિત રાજાની પછી શી ગતિ થઈ તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, તે બંનેમાંથી એક દક્ષિણ દિશાવાળો વિપશ્ચિત રાજા ઘણા લાંબા સમયથી અભ્યાસ કરાયેલી વાસનાને પરવશ બની ગયો અને અનેક દેહોના સમૂહ વડે દ્વીપોની અંદર ભ્રમણ કરતા ભવાટવીમાં ભટકવારૂપી તેની તે સ્થિતિને પ્રાપ્ત થયો. ગયા સર્ગમાં વર્ણવેલા વિપશ્ચિત રાજાની પેઠે એ દક્ષિણ દિશાવાળો વિપશ્ચિત રાજા પણ આવરણોનો ત્યાગ કરી દઈ પરમાકાશની અંદર લાખો સંસારનું અવલોકન કરતા અધ્યાપી પર્યંત સ્થિર થઈ રહ્યો છે. બીજા પૂર્વ દિશાવાળો વિપશ્ચિત પોતે ચંદ્રલોકમાં ચંદ્ર પાસે રહ્યો હતો અને તેને ચંદ્રમૃગ વિશે અતિશય સ્નેહ બંધાયો હતો. આથી ચંદ્રની સાથે તેના દેહો પણ પ્રતિમાસ ઉત્પન્ન થયા કરતા હતા. હવે એ ભમ્યા કરતા દેહોનો ત્યાગ કરી દઈ મૃગમાં બંધાયેલી પ્રીતિને લીધે આજે પર્વતમાં તે મૃગરૂપ થઈ રહ્યો છે. રામ બોલ્યા, હે મહારાજ, ચારેય વિપશ્ચિત રાજાની સદાકાળ ઉદય પામનારી વાસના તો એક જ હતી, છતાં તે ઉત્તમ અને અધમ ફળ આપનારા અનેક ભાવને કેમ પ્રાપ્ત થઈ ગઈ? વશિષ્ઠ બોલ્યા, મનુષ્યની ઘણા લાંબા કાળ સુધી અભ્યાસ કરાયેલી વાસના બે પ્રકારની હોય છે. એક થોડી દ્રઢતાવાળી કોમળ હોય છે અને બીજી મજબૂત દ્રઢતાવાળી અતિ દ્રઢ હોય છે. તેમાંથી થોડી દ્રઢતાવાળી કોમળ વાસના દેશ કાળ અને ક્રિયાના યોગથી બદલાઈ જાય છે અને ઘાટી દ્રઢતાવાળી વાસના બદલાતી નથી. જો એક બાજુ દેશ કાળ અને ક્રિયા આદિની એકતા હોય તેમજ બીજી બાજુ વાસનાની એકતા હોય તો તે બંનેમાં જે વધારે બળવાન હોય તે જય મેળવે છે. એવી રીતે દેશકાળના યોગથી થનારા વિભાગને લીધે એ ચારેય વિપશ્ચિત રાજાઓ જુદા જુદા પ્રકારે રહ્યા હતા. એ ચારમાંથી બે અવિદ્યામાં ખેંચાતા જતા હતા તો એક મુક્ત થઈ ગયો હતો અને એક મૃગરૂપ થઈ રહ્યો હતો. ભ્રાંતિને સત્યરૂપે નિશ્ચળ કરી રહેલા ત્રણેય વિપશ્ચિત રાજાને અધ્યાપી પર્યંતે અવિદ્યાનો અંત દેખાતો નથી. અજ્ઞાન વડે મોટા રૂપમાં દેખાતી આ અવિદ્યા અનંત છે, પરંતુ વસ્તુતઃ જોતા તે અવિદ્યા નિર્મૂળ જ છે. જેમ સૂર્યનારાયણના ઉદયથી અંધકારની શોભા જતી રહે છે, તેમ વિજ્ઞાનરૂપી પ્રકાશનો ઉદય થતાં તે તરત ગલિત થઈ જાય છે. થોડા સમયમાં તેની વાસનાથી એક બીજું જ બ્રહ્માંડ ખડું થઈ ગયું અને તેમાં પશ્ચિમ દિશાવાળા વિપશ્ચિત રાજાનું જે વૃત્તાંત બન્યું છે તે તમે સાંભળો. તે અતિ દૂર સુવર્ણમય ભૂમિ પ્રદેશમાં બ્રહ્મરૂપી મહાચિદાકાશની અંદર કોઈ એક દ્રશ્યપણે ફેલાઈ રહેલ એક બ્રહ્માંડરૂપી બ્રહ્મ છે. તે દ્રશ્યરૂપે દેખાતા છતાં વસ્તુતઃ બ્રહ્મરૂપ જ છે. તે પશ્ચિમ દિશાવાળા વિપશ્ચિત રાજાને તે દ્રશ્યરૂપે જોવામાં આવ્યું, એટલે તેને વિશે તે પોતે એકલો સમ દમ તથા ઈશ્વર ભક્તિ આદિ શુભ ગુણોના સંસર્ગને લીધે જીવનમુક્ત વિદ્વાન પુરુષોના મધ્યમાં જઈ પહોંચ્યો. ત્યાં દ્રશ્યના સ્વરૂપને બરાબર ઓળખી લઈ તે પૂર્ણ બ્રહ્મભાવને પ્રાપ્ત થઈ ગયો. ત્યાં તેને તત્વજ્ઞાન થયું. એટલે જગતના આકારે દેખાતી અવિદ્યા અને પોતાનો દેહ એ બંને ઝાંઝવાના જળની પેઠે ક્યાંય જતા રહ્યા, કેમ કે એ બંનેની સ્થિતિ રાગને લીધે જ હતી. આ પ્રમાણે પશ્ચિમ દિશાવાળા વિપશ્ચિત રાજાનું સર્વ વૃત્તાંત સ્ફુટ રીતે કહી બતાવ્યું. એવી રીતે બ્રહ્મની પેઠે જ આ અવિદ્યા અનંત છે, કેમ કે તે બ્રહ્મરૂપી અધિષ્ઠાનમાં જ કલ્પાયેલી છે. એ બ્રહ્મની અંદર તેની સત્તા વડે કલ્પાયેલા જગતમાં લાખોના લાખો વર્ષો વ્યતીત થઈ જાય તો પણ તેનો કશો અંત દેખાતો નથી. સ્વભાવે કરીને તેમાં જ પરમાત્માનો અનુગ્રહ થાય તો જ કાંઈ ખરું લક્ષ્ય મળી જાય છે. તે અધિષ્ઠાન ચૈતન્યનું ખરું સ્વરૂપ ન ઓળખાયાથી તે મિથ્યા અવિદ્યારૂપ કહેવાય છે
અને જો તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખાઈ જાય તો તે શાંત પરબ્રહ્મ રૂપ જ કહેવાય છે. જે કાંઈ અવિદ્યાનો તથા બ્રહ્મનો આ ભેદ પ્રતીતિમાં આવે છે તે પણ વસ્તુતઃ જોતા ભેદરૂપ નથી, કેમ કે એ ભેદ પણ અવિદ્યારૂપ છે અને અવિદ્યા બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ ચિદાભાસરૂપ થતાં તેને ભેદની પ્રતીતિ થાય છે, માટે તે ભિન્નતા ચિદરૂપ જ છે. એવી રીતે ભેદ બુદ્ધિને લીધે બ્રહ્માંડરૂપી મંડળની અંદર અવિદ્યા વડે ભ્રમણ કરનારા તે અવિવેકી વિપચિતને સેંકડો યુગો વહી જવા છતાં પણ અવિદ્યાનો અંત મળ્યો નહીં. રામ બોલ્યા, હે વક્તાઓમાં શ્રેષ્ઠ મહારાજ, ઉત્તર દિશાવાળો વિપચિત રાજા બ્રહ્માંડરૂપી કપાટને કેમ પ્રાપ્ત થયો નહીં અને એ વિશેનું આપ કેમ વર્ણન કર્યું નહીં? વશિષ્ઠ બોલ્યા, ઉત્પન્ન થતાં તરત જ બ્રહ્માએ પૂર્વકાળમાં પોતાના 2 હાથ વડે બ્રહ્માંડ મંડળમાં નીચે અને ઉપરના 2 વિભાગ કરી દીધેલા છે. આથી ઉપરનો ભાગ નીચેના ભાગથી અતિ દૂર રહેલો છે અને નીચેના ભાગને ઉપરના વિભાગથી ઘણું લાંબુ અંતર છે. આ બંને વિભાગોનો આશ્રય કરીને જ જળ આદિ આવરણો જાણે રહ્યા હોય એમ જણાય છે. એ આવરણોને આધાર પણ તેનો જ છે અને તેની અંદર જ તે રહ્યા છે. બ્રહ્માંડના એ બંને કપાટના મધ્ય ભાગમાં આ અપાર, સર્વ તરફ, આગળ, પાછળ વગેરે બાજુમાં અનંત અને શ્યામ એવું જ કાંઈ દેખાય છે તે આકાશ છે એમ તત્વવેત્તાઓનું સમજવું છે. તેની અંદર જળ આદિ આવરણો કશો સ્પર્શ કરી શકતા નથી અને તેમાં રહ્યા પણ નથી. તે પોતે નિર્મળ છે, ચારે બાજુ તે પોતે શૂન્ય છે. પ્રલયકાળની કલ્પના કરનારાઓએ તેને બીજાઓ ભૂતોના આધારરૂપ કહ્યું છે. ઉત્તર દિશાવાળા વિપચિત રાજા ચારે બાજુ અવિદ્યાનું અવલોકન કરવા માટે મોક્ષ થતા સુધી જાણે અત્યંત દીક્ષિત થઈ રહ્યો હોય તેવો દેખાતો હતો. તે નક્ષત્ર ચક્રની પેઠે આકાશ માર્ગે ગયો હતો. આ અનંતરૂપે પ્રતીતિમાં આવતી અવિદ્યા બ્રહ્મરૂપ જ છે, કેમ કે તે તેની અંદર જ કલ્પાયેલી હોવાથી તેનાથી જુદી નથી. જ્યાં સુધી તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં ન આવે ત્યાં સુધી તેની સત્તા ભાસે છે, પરંતુ જ્યારે તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખાઈ જાય છે ત્યારે તેની સત્તા પ્રતીતિમાં જ આવતી નથી. એવી રીતે તે વિપચિત રાજાઓ એકબીજાથી ઘણે દૂર પરમાકાશની અંદર અવિદ્યા સંબંધી કોઈ બીજા જ જગતોમાં ભમ્યા કરે છે. તેમાંથી કોઈ એક તો મુક્ત થઈ ગયેલો છે, કોઈ એક મૃગરૂપ થઈ રહેલો છે અને બીજા 2 તો પૂર્વના દ્રઢ સંસ્કારને પરસ્પર વશ બની જઈ અદ્યાપી ભમ્યા કરે છે. રામ બોલ્યા, હે મહારાજ, આપની જો મારા તરફ કૃપા હોય તો કહો કે એ વિપચિતો કેવા જગતમાં ભમતા રહે છે અને તેઓ એકબીજાથી કેટલે દૂર રહેલા છે? હે મહારાજ, જે જગતની અંદર એ વિપચિત રાજાઓ થયા તેઓ કેટલો પંથ કપાયા પછી આવે તે કહો, કેમ કે અહીં આપે જેમને આખ્યાન કહ્યું તે અતિ આશ્ચર્યકારક છે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, અવિદ્યામાં ભ્રમણ કરી રહેલા 2 વિપચિત રાજાઓ જે જગતની અંદર રહેલા છે તે જગત યત્ન વડે પણ આપણને દ્રષ્ટિગોચર થાય તેમ નથી. ત્રીજા વિપચિત રાજા મૃગપણાને પ્રાપ્ત થયેલો છે અને જે જગતની અંદર રહેલો છે તે જગત કદાચિત આપણને દ્રષ્ટિગોચર થાય ખરું. રામ બોલ્યા, હે મહાબુદ્ધિમાન વશિષ્ઠ ઋષિ, મૃગપણાને પ્રાપ્ત થયેલો વિપચિત રાજા જે જગતની અંદર રહેલો છે તે જગત ક્યાં છે એ આપ મને યથાર્થ કહો. વશિષ્ઠ બોલ્યા, પોતાની પૂર્વની જન્મભૂમિથી અતિ દૂર પ્રદેશમાં જઈ પરબ્રહ્મરૂપી મહાકાશની અંદર એ વિપચિત રાજા જે જગતમાં મૃગભાવને પ્રાપ્ત થઈ રહ્યો છે તે વિશે તમે સાંભળો. જેની અંદર તે મૃગભાવને પ્રાપ્ત થઈ રહેલો છે તે આ ત્રિલોકી જ છે એમ તમે સમજો. વળી જેમાં ત્રિલોકી રહી છે તે પરમાકાશ છે. આ ત્રિલોકી વિપચિત રાજાના પૂર્વજન્મના પ્રદેશથી અતિ દૂર આવેલી છે. રામ બોલ્યા, એ વિપચિત રાજા આ જગતમાંથી દિશાઓના અંત જોવાની વાસનાથી તે ગતિને પ્રાપ્ત થયો હતો, તો પાછો તે અહીં જ મૃગભાવને કેમ પ્રાપ્ત થયો? અને એ વાત ફરીને અહીં આવ્યા સિવાય અહીં જ પાછી મૃગરૂપે અવતરવાની વાત શી રીતે ઘટી શકે? વશિષ્ઠ બોલ્યા,
જેવી રીતે અવયવી પોતાના અવયવોને નિરંતર બરાબર રીતે જાણે છે, તેવી રીતે હું બ્રહ્મરૂપ મારા આત્માની અંદર રહેલા સર્વ બ્રહ્માંડોને જાણું છું. એ બ્રહ્માંડો અનિયત સ્થિતિવાળા છે, પ્રલયને પ્રાપ્ત થનારા છે, નાના પ્રકારના આકારે પ્રતીતિમાં આવે છે, અનેક છે, પરસ્પર અદૃશ્ય છે, એક ચિદાકાશની અંદર જ કલ્પાયેલા હોવાથી પરસ્પર ઓતપ્રોત જેવા છે, અને પૃથ્વીના વિકારરૂપ પટતંતુ આદિના સ્વરૂપની પેઠે તેઓ બ્રહ્મની અંદર પ્રતીતિમાં આવે છે. હે રામચંદ્રજી, એ અનેક બ્રહ્માંડોની અંદર કોઈ એક બ્રહ્માંડની પદ્ધતિ અહીંની પદ્ધતિ જેવી જ છે. તેની અંદર આ વૃત્તાંત બનેલું છે, તે જાણે અહીં જ બન્યું હોય તેમ મેં તમને અહીં કહી બતાવ્યું છે. એ વિપચિત રાજાઓ પોતપોતાની વાસના વડે કલ્પિત એવા જુદા જુદા અનેક જગતોની અંદર જુદા જુદા દેહો વડે અનંત આકાશમાં પ્રથમ વર્ણવેલા દિશાઓના અંતરોમાં ભમતા હતા. તેમાં પૂર્વ દિશાવાળો વિપચિત રાજા તેટલા સમય સુધી પોતાના ધારેલા કાર્યમાં ઉત્સાહયુક્ત બુદ્ધિવાળો હતો, અને તે અનેક જગતરૂપી બ્રહ્મમાં ભ્રમણ કરી કાકતાલીય યોગથી આ બ્રહ્માંડમાં જ કોઈ એક પર્વતની ગુફામાં મૃગરૂપ થઈ રહેલો છે. ઘણે દૂર અનેક જગતોમાં ભ્રમણ કરી એ વિપચિત રાજા જે સૃષ્ટિની અંદર મૃગરૂપ થઈ રહ્યો છે તે આ જ સૃષ્ટિ છે. એ વાત પણ ચિદાકાશની અંદર કાકતાલીયની પેઠે કલ્પાયેલી છે. રામ બોલ્યા, હે મહારાજ, જો આપ કહો છો તેમ હોય તો તે કઈ દિશામાં, કયા દેશમાં, કયા પર્વતમાં અને કયા વનમાં મૃગરૂપ થઈ રહેલો છે તે આપ કહો. એ મૃગ હમણાં શું કરે છે? સી રીતે તે ધ્રોખડને ચાવે છે? એ મૃગ હમણાં શું કરે છે? સી રીતે તે ધ્રોખડને ચાવે છે? સર્વ ધાન્ય વડે ભરપૂર રસમય ભૂમિમાં નિવાસ કરનાર અને વૃદ્ધાવસ્થાને લીધે જાણે શિથિલ જ્ઞાનવાળો થઈ ગયો હોય તેવો થઈ રહેલો એ મૃગ પોતાના ઉદાર પૂર્વજન્મનું સ્મરણ ક્યારે કરશે? વશિષ્ઠ બોલ્યા, ત્રિગર્ત દેશના રાજાએ મને જે ક્રીડામૃગ ભેટ તરીકે આપેલો છે અને જે હમણાં આપણા ક્રીડામૃગોના ગૃહમાં રહેલો છે તે જ એ વિપચિત રાજા છે એમ તમે સમજો. વાલ્મીકી બોલ્યા, આ વાત સાંભળી સભામાં વિસ્મયને પ્રાપ્ત થઈ ગયેલા શ્રી રામચંદ્રજીએ એ ક્રીડામૃગને બોલાવી લાવવા માટે અનેક બાળકોને મોકલ્યા. એ સુંદર મૃગને બોલાવી લાવતા તેણે વિશાળ સભાની અંદર પ્રવેશ કર્યો અને સર્વ સભ્યોના સમૂહે તેને પુષ્ટિવાળો તથા પ્રસન્ન દીઠો. પોતાના દેહમાં રહેલા બિંદુઓ વડે તે તારાઓરૂપી બિંદુઓવાળા આકાશનું અનુકરણ કરતો હતો અને પોતાના કટાક્ષપાતરૂપી કમળોની વૃત્તિ વડે એ સુંદરીઓનો પણ તિરસ્કાર કરતો હતો. એ ક્રીડામૃગ પોતાને જોવાને આતુર થઈ રહેલી સભા તરફ પણ લક્ષ્ય આપતો ન હતો અને પોતાના ભય ભરેલા કટાક્ષો વડે સભાના સ્તંભ આદિમાં જડેલ શ્યામ મરકતમણીની કાંતિઓને ભ્રાંતિથી લીલું ઘાસ સમજી તેને ખાવા દોડતો હતો. કાન, નેત્ર અને ગ્રીવાને ઊંચી કરીને તે અસ્થિર અને નિવારણ ન કરી શકાય એવી પોતાની સ્થિતિ વડે તથા તેવા જ કાન, આંખ, ગ્રીવા આદિને ઊંચા રાખીને વેગથી ફરતો હતો. તેથી સભાજનો વ્યાકુળ થઈ જતા હતા. એ મૃગને જોઈ રાજાઓ, મુનિઓ, મંત્રીઓ અને સર્વ સભ્ય લોકો અહો, માયા અનંત છે એમ જાણી ઘણા લાંબા કાળ સુધી વિસ્મિત થઈ રહ્યા. સર્વ સભાસદોના અવલોકનરૂપી ઘાટી કમળની વૃષ્ટિ વડે તે મૃગ જાણે શ્યામ બની ગયો હતો અને નાના પ્રકારના રત્નોના કિરણોના સમૂહ વડે તે સુશોભિત હતો. એ મૃગને જોઈ રહેલી એ સભા અંદર આશ્ચર્યનો અનુભવ કરતી હતી અને તે ચિત્રમાં આલેખેલી કમલિનીની જેમ વિસ્મયથી જાણે કે સ્તબ્ધ થઈ રહી હતી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિપચિત મૃગલાભ નામનો સર્ગ 129મો સમાપ્ત. સર્ગ 130મો. આ 130મા સર્ગમાં વશિષ્ઠ ઋષિના ધ્યાનથી ઉત્પન્ન થયેલા અગ્નિની અંદર એ મૃગનો પ્રવેશ થતાં તેને પોતાના પ્રથમના વિપચિત રાજાના દેહનો લાભ થઈ પૂર્વની સ્મૃતિ થશે એ વિશે વર્ણન આવશે. મૃગનો અગ્નિમાં પ્રવેશ.
વાલ્મીકી બોલ્યા. પછી રામચંદ્રજીએ પૂછ્યું કે હે મહારાજ, કયા ઉપાયથી આ વિપસ્થિત રાજાનો પાછો પોતાનો પૂર્વ દેહ, વિપસ્થિત રાજાના દેહનો આવિર્ભાવ થાય, તેને અનાદિ સિદ્ધ આત્મ સ્વરૂપના જ્ઞાનનો ઉદય થાય અને તેના દુઃખનો અંત આવે, આપ તે કહો. વશિષ્ઠ બોલ્યા, જે પુરુષને ઘણા કાળ સુધી કરેલી જે દેવની ઉપાસના વડે પ્રથમ વારંવાર પોતાના મનોરથની સિદ્ધિ થઈ હોય, તે પુરુષની તે દેવ વિનાની પછી આગળ ઉપર પણ પોતાના ઈચ્છિત મનોરથની સિદ્ધિ થતી નથી. કદાચિત થાય તો પણ તે શોભતી નથી, તેમજ તે પરિણામે સુખ આપનારી, હિતરૂપ કે ઉત્તમ ફળ આપનારી થતી નથી. આ વિપસ્થિત રાજાને અગ્નિ શરણ દૈવતરૂપ છે, માટે આ મૃગ તેની અંદર પ્રવેશ કરવાથી નિર્મળ થયેલા સુવર્ણની પેઠે પોતાના પૂર્વરૂપને પ્રાપ્ત થશે. હમણાં જ હું એ ક્રિયા કરું છું અને તમને દેખાડું છું, તે તમે સર્વ જુઓ. આ મૃગ આપણી પાસે જ હમણાં અગ્નિમાં પ્રવેશ કરે છે. વાલ્મીકી બોલ્યા. એ પ્રમાણે કહી શ્રેષ્ઠ ચેષ્ટાવાળા શ્રી વશિષ્ઠ ઋષિએ પોતાના કમંડલુના જળ વડે આચમન કર્યું અને શાસ્ત્ર પદ્ધતિની અનુસાર ઈંધણ વગરના જ્વાળાઓના સમૂહ રૂપે રહેલા અગ્નિનું ધ્યાન કર્યું. એ ઋષિના ધ્યાન વડે સભાના મધ્યપ્રદેશમાંથી અંગારાના આકાર વિનાનો, ઈંધણથી રહિત, સ્વચ્છ અને ધમધમાટ કરી રહેલો જ્વાળાઓનો સમૂહ પ્રકટ થઈ ગયો. એ અગ્નિમાં ધુમાડાનો કે કાજલનો કશો સંપર્ક નહોતો. એ જ્વાળાઓનો સમૂહ અત્યંત મનોહર તથા દેદીપ્યમાન કાંતિવાળો હતો અને સુવર્ણમય મંદિરના જેવો રમણીય દેખાતો હતો. તેનો આકાર વિકસિત થયેલા કેસુડાના પુષ્પના જેવો હતો અને સંધ્યાકાળના વરસાદના વાદળાની પેઠે તે ખીલેલો જણાતો હતો. તે જ્વાળાઓનો સમૂહ જોઈને સર્વ સભ્યો દૂર જતા રહ્યા હતા અને તેને જોતા તે મૃગે પોતાના પૂર્વકાળના રૂઢ થઈ રહેલા ભક્તિભાવ વડે આદરપૂર્વક દર્શનના ક્રમથી હર્ષ બતાવ્યો. પછી અગ્નિના દર્શન કરી ક્ષીણ પાપવાળો થઈ રહેલો અને તેમાં પ્રવેશ કરવાની ઈચ્છા રાખનારો તે મૃગ દૂરથી જેમ સિંહ ઉછળે તેમ અગ્નિમાં પ્રવેશ કરવા માટે ઉછળ્યો. તેટલામાં મુનિવર્ય વશિષ્ઠ ઋષિએ પોતાના ધ્યાનની અંદર વિચાર કરીને એ મૃગને પોતાના દ્રષ્ટિપાત વડે ક્ષીણપાપ નિષ્પાપ કરી દીધો અને તેઓ અગ્નિને કહેવા લાગ્યા કે હે ભગવાન અગ્નિ, આ મનોહર મૃગને તેની પૂર્વકાળની ભક્તિનું સ્મરણ કરી આપ કૃપા કરી પાછો વિપસ્થિત રાજારૂપ બનાવી દો. વશિષ્ઠ ઋષિ આ પ્રમાણે બોલતા હતા ત્યાં ઘણા વેગથી છોડેલું બાણ જેમ લક્ષ્યમાં પ્રવેશ કરે તેમ તે રાજસભામાં નિર્મુક્ત થયેલા તે મૃગે વેગથી અગ્નિમાં પ્રવેશ કર્યો. જેમ અરીસામાં પ્રતિબિંબિત થયેલો પુરુષ તેમાં પ્રવિષ્ટ થયા જેવો દેખાય છે, તેમ એ મૃગને પણ સર્વ સભ્યોએ જ્વાળાના સમૂહમાં પ્રવિષ્ટ થયેલો જોયો. ત્યારે તેનું શરીર સંધ્યાકાળના રાતા વાદળાના જેવા જ્વાળાના સમૂહમાં સ્પષ્ટ રીતે વિશ્રાંત થયેલું દેખાતું હતું. પછી જ્વાળાઓના અંદરના ભાગરૂપે આકાશમાં એક ઝીણા વાદળાની પેઠે રહેલા એ મૃગે મૃગભાવને છોડી દીધો અને તે સર્વને દેખાય તે પ્રમાણે મનુષ્ય આકારે થઈ ગયો. હવે તે રાજા જ્વાળાની અંદર સુવર્ણના જેવી કાંતિવાળો, પવિત્ર આકારવાળો અને મનોહર અવયવવાળો જણાવા લાગ્યો. જાણે સૂર્યબિંબમાં સૂર્યનારાયણ રહ્યા હોય, ચંદ્રબિંબમાં ચંદ્રમા રહ્યા હોય, મહાસાગરના કે મહાનદીના જળમાં વરુણદેવ રહ્યા હોય અથવા તો સંધ્યાકાળમાં ચંદ્રમા રહ્યા હોય, તેમ તે અગ્નિમાં અત્યંત દેદીપ્યમાન થઈ રહ્યો. વળી આંખની કીકીમાં, અરીસામાં, જળમાં અને મણીમાં જેમ પ્રતિબિંબ રહે છે, તેમ તે અગ્નિરૂપી આધારની અંદર રહ્યો હતો. જાણે ભક્તિ જ પુરુષના આકારે થઈ રહી હોય તેવો જણાતો હતો અને સૂર્યના જેવો મહાજાજ્વલ્યમાન લાગતો હતો. ત્યાર પછી પવન વડે બુઝાઈ ગયેલા દીવાની પેઠે અને આકાશમાંથી જતા રહેતા સંધ્યાકાળના વાદળાની પેઠે એ સભાના મધ્યમાંથી જ્વાળાઓના સમૂહ કોણ જાણે ક્યાંય જતો રહ્યો. હવે ત્યાં દેવ મંદિરની ભીંતો પડી જતાં તેની અંદર રહેલા વિષ્ણુ આદિ દેવની પ્રતિમાની પેઠે અને પડદામાંથી બહાર નીકળેલા નટની પેઠે માત્ર એક પુરુષ જ જોવામાં આવતો હતો. તેણે અક્ષમાળાની ધારણ કરી હતી. તેની આકૃતિ શાંત હતી.
તેને સુવર્ણનું યજ્ઞોપવિત પહેર્યું હતું અને અગ્નિથી બળી જવાથી પવિત્ર થયેલા શુદ્ધ વસ્ત્રો વડે તેનું આખું શરીર ઢંકાયેલું હતું. વળી તે જાણે તત્કાળ ઉદય પામેલો ચંદ્રમા જ હોય એવો મનોહર દેખાતો હતો. તેના વેશનો આભાસ જોઈને સર્વ સભ્યો કહેતા હતા કે અહો, આની કેવી કાંતિ છે. આની કેવી કાંતિ છે. તેથી અને સૂર્યનારાયણની પેઠે તેની પ્રતિભા પડતી હતી. તે કારણે લોકો તેને ભાસ નામથી બોલાવા લાગ્યા. આ પુરુષ જાણે મૂર્તિમાન સૂર્યનો જ આભાસ હોય તેવો છે, તેથી એ ભાસ નામથી ઓળખાશે, એમ સભામાં બેઠેલા કેટલાક પુરુષોએ કહ્યું. આથી તે ભાસ નામથી કહેવાવા લાગ્યો. ત્યાર પછી એ ભાસ ત્યાં જ બેસી ધ્યાનાવસ્થિત થઈ ગયો અને તેણે પોતાના શરીર ઉપર વીતેલા પોતાના આગળના સર્વ વૃત્તાંતનું સ્મરણ કર્યું. તે સમયે સર્વ સભ્ય લોકો આશ્ચર્યને લીધે ચેષ્ટારહિત થઈને સ્વરૂપ સ્થિતિમાં સ્થિર થઈ ગયા અને ભાસ એક મુહૂર્તમાં જ નિર્બાધપણે પોતાના પૂર્વ વૃત્તાંતનું સ્મરણ કરી વ્યુત્થિત દશાને પ્રાપ્ત થઈ ગયો. તે ધ્યાનરૂપી પ્રકાશમય સ્થિતિમાંથી જાગ્રત થયો અને તેણે ત્યાંથી ઉઠીને ક્રમપૂર્વક સભા તરફ જોયું. સભામાં આવીને શ્રી વશિષ્ઠ ઋષિને હર્ષ વડે પ્રણામ કર્યા અને તેણે કહ્યું કે હે જ્ઞાન સૂર્ય, મને પ્રાણ આપનાર હે મહારાજ, હું આપને નમસ્કાર કરું છું. શ્રી વશિષ્ઠ ઋષિએ પણ તેના મસ્તક ઉપર પોતાના હાથ વડે સ્પર્શ કરી કહ્યું કે હે રાજન, આજે ઘણા લાંબા સમયથી દેખાતી તારી અવિદ્યાનો ક્ષય થઈ જાઓ. એ પછી ભાસે રામચંદ્રજીને નમન કરી સ્પષ્ટપણે કહ્યું કે તમારો જય થાઓ. એટલે દશરથ રાજા આસનથી જરા ઊભા થયા અને જાણે હસતા હોય તેમ નીચે પ્રમાણે કહેવા લાગ્યા. દશરથ રાજા બોલ્યા, હે રાજન, તમે ભલે આવ્યા. આ આસન ઉપર બેસો. અનેક સંસારમાં ભટકવારૂપી વિસ્તીર્ણ ભાર વડે થાકી ગયેલ હે રાજન, તમે અહીં વિશ્રામ લ્યો. વાલ્મીકી બોલ્યા. ઉપર પ્રમાણે દશરથ રાજા બોલ્યા એટલે ભાસ નામનો એ વિપસ્થિત રાજા વિશ્વામિત્ર આદિ મુનિઓને પ્રણામ કરીને પોતાના આસન ઉપર બેઠો. દશરથ રાજા બોલ્યા, અહો, કેવી ખેદની વાત છે. જેમ વનનો હાથી બંધનમાં આવી જતા દુઃખનો અનુભવ કરે છે, તેમ આ વિપસ્થિત રાજાએ અવિદ્યાને લીધે ઘણા લાંબા કાળ સુધી દુઃખનો અનુભવ કર્યો છે. અહો, અવિદ્યારૂપી દુષ્ટ દ્રષ્ટિવાળા પુરુષની ગતિ અતિ વિષમ છે. કેમ કે તે શૂન્ય આકાશની અંદર જ સૃષ્ટિના આડંબરની ભ્રાંતિને દેખાડે છે. આશ્ચર્ય છે કે વિશાળ આત્મારૂપી ચિદાકાશની અંદર અનંત જગતો રહેલા છે અને ઘણા લાંબા કાળ સુધી આ વિપસ્થિત રાજાએ તેમાં ભ્રમણ કરેલું છે. અહો, માયાના સ્વભાવરૂપી આ દ્રશ્યનો વૈભવ વસ્તુતઃ જોતા સાવ શૂન્ય જ છે, છતાં તેનો આ કેવો મહિમા છે. તે પોતે શૂન્ય છે, છતાં આકાશના જેવા અસંગ ચિદાકાશના એક રસ સ્વરૂપની અંદર તે અનેક જગતના આકારે પ્રતીતિમાં આવે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મૃગવહની પ્રવેશ નામનો સર્ગ 130મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1532 1532. પ્રસાદ આપી દો.
એ વિવેક આપો. કેમ છે? સારું. અરુણ પ્રભુ અરુણ પ્રભુ લાવ્યા હમણાં 16મું વર્ષ વર્ષી કરતા રહેશે જે સુરપાસનો દિવસ 16મું વર્ષ. હવે આ વિવેક પ્રભુ એ આ બધાને લાભ અપાયો છે. મહાચૈતન્ય પ્રકાશ પરમાનંદ પરમ એમને લાભ અપાયો છે. એ પહેલી વખત એમને બીકોમ પણ કરેલું છે. બીજું શું કરેલું છે? એમના ભાઈ બેલગામ ને કર્ણાટક બોર્ડ મહારાષ્ટ્ર અરુણ પ્રભુ લાવ્યા પહેલી વખત. તમારો અનુભવ આ વિવેક પ્રભુ આ બધું વિવેક પ્રભુ લાવ્યા છે. એટલે નાનજી દાદાનું કલ્યાણધામ સ્વામી એના માટે એમના દાદા કિરણજી રામજી પ્રભુ એ અરુણ પ્રભુ બધા સાથે કોબામાં અને રામજી પ્રભુ કિરણજી વિવેક પ્રભુ. હવે તમે પહેલી વખત આવ્યા તો અતિશયોક્તિ કર્યા વગર હૃદયનું અંતરાત્માનું અંદર પરમાત્મા જે સાચું જે તમને અનુભવ છે એ જે લાવ્યા આ વાતાવરણ લાવ્યા અને અસંખ્ય ભાવિકોને લાભ મળ્યો આ તમને પણ મળ્યો તો આ કેવું છે? બરાબર. એટલે હું અને અરુણ પ્રભુ તો લાવતો પણ બેનનો મારો પરિચય નહીં એટલે પછી એમને અહીંનો અનુભવ સાંભળો. બહુ જ અદ્ભુત છે ખરેખર. મને એમ થયું કે અમે વાંચ્યું હતું છોકરીમાં પણ પ્રત્યક્ષમાં હશે એ વાંચ્યું નથી. કોઈ દંડ નથી, કોઈ વસ્તુ વિતરાગતા જ છે. બહુ જ એકદમ આપણે મને તો બહુ ગમી ગયું વસ્તુથી. અને આ શાસ્ત્રોમાં જે છે આ જે તત્વો છે શાસ્ત્રોમાં ના આવી શકે. અને વાંચ્યું તો જેને પ્રત્યક્ષ આપણે જોયું ને એટલે આપણે પછી સીધો અનુભવ જ થઈ જાય. પ્રશ્ન ના રહે. એમ કે છે કે એ શાસ્ત્રોમાં છે ને આ પ્રેક્ટિકલ છે એમ. હા, પ્રત્યક્ષ. સારું. હજી મારી શીખાઈ કરવાની મારો શબ્દ વાપરવો નથી. ના પણ એટલે એ જે લાવ્યા છે એ સાર્થક થયું છે ને એમ. કેટલાય રસોડું પણ એવું છે અંદર ખરેખર સ્વર્ગ છે ધરતી. મને એમ થયું કે માણસોની ઝેરોક્સ થઈ હોય તો કેટલું સારું છે. આવતા તો થાય છે પણ કેટલું અંદર યોગી પુરુષ સિદ્ધ યોગી પુરુષને બધું જોયું હતું પહેલાં લાહિરી માણસ બધાએ 51 પુરુષોની એક પિક્ચર હતી. પહેલાં જોયેલું હતું ઓટોબાયોગ્રાફી ઓફ નદીમાં. ત્યારે મને બહુ હતું કે કોઈ સીધું પ્રશ્નો નથી રહેતા. એમને એકદમ હું જ કાપી નથી, હું જ કાપી નથી એ રીતે વેચી સૌથી બેસ્ટ અમને હૃદયાસન ચાલુ કરાયા જે વિચારો ના તો અરુણ પ્રભુ લેવાના લાભ 35 ખૂબ આભાર. અમને લઈ ગયા હતા ઘરે. એટલે એ ત્યાં રસ્તામાં વાતો કરે બધી એમ કે પ્રશ્નો કરે બધા મેં તમે એકવાર ત્યાં આવો પછી તમારા પ્રશ્નો નહીં રહે.
એટલે દાદાજીના સમાધિનું પણ દર્શન કર્યું એમને એમનો અનુભવ અરુણ પ્રભુને પણ કહ્યો ફોનમાં. હા કેવો કહ્યો? મેં કીધું આવી જાઓ તમે. ધન્યવાદ, મને તો લઈને આવ્યો તમે જે કહી હતું. ના ના, એ યોગ્ય જગ્યાએ તમે એટલે એ અહીંયા લાવ્યા એમણે આ વાતાવરણને આમંત્રણ આપ્યું એ સાર્થક છે કે નહીં? આપ મહાપુણ્યશાળી છે કે આપના થકી ઘણા ઘણા બધા જીવન અને આ જ શાંતિ છે ને એ ક્યાંય નહીં. બધા એ એવું જ કહે છે કે બીજે બધે બધા બોલે છે મોટા મોટા શબ્દો ને બધું, પણ પ્રેક્ટિકલમાં કાંઈ નથી હોતું. હા પ્રેક્ટિકલ. અને આ પ્રેક્ટિકલ તમે તો કોબા રહ્યા ને 4 મહિના, એટલે તમને અનુભૂતિ થઈ. અહીંને તેમાં કેટલો ડિફરન્સ. એ કરવો નથી પણ શોર્ટમાં કહેવાનું કે મને બિલકુલ મળી હા અને તૃપ્ત. હવે ક્યાંય ગોતવાની જરૂર નથી. કારણ બધા અહંકારનો જ પ્રશ્ન છે. મેં જોયું કે અહંકારને જ પકડ્યું છે. હું એકચ્યુઅલી કહેતી હતી કન્ટિન્યુઅસલી કે આપણું અહંકાર જ બધું કરે છે. પણ મેં કીધું આવું ક્યાં હશે, એટલે મને કેવું સારું લાગે કે એક જગ્યાથી લઈ જાઉં. અને આપણે બહુ સરસ અને પ્રશ્ન તો છે નહીં એમાં, એટલે પછી અહંકારના પ્રશ્નો છે નહીં. અને આપણે પ્રત્યેક આખો પ્રકાશ જ છે. અને સાથે સાથે સ્વામીજીનું કે દરેક માટે વાત્સલ્ય હા. કરુણા એટલું છે. જાગૃતિ ઓલ ધ ટાઈમ છે. સિમ્પ્લિસિટી, ટ્રાન્સપરન્સી ઓર હાર્ડ વાત. એટલે નાનાથી મોટા બધા સમાન. હા એટલે એટલા બધા ગુણો જે વાંચેલા હતા ને એ બધું એક જગ્યાએ રસાયણ આપણને હા પેલું આપણને બહુ આનંદ થાય છે. મને ત્યાંથી બેસી જ રહેવું ગમે. તો જોવાનું મન નથી. એટલે સાર્થક છે ને આ વાતાવરણ. અચ્છા, પૃથ્વી પર આ વાતાવરણ હશે બધે, આવું સ્વર્ગ જ છે આ તો. એને બધે હું સિવાય કાંઈ છે? સ્વર્ગ જ છે. હું ના જ લફડા છે. અને અહીંયા હું છે જ નહીં. એમના અને એ જ છે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. જો હૈ સો હૈ, પ્રત્યક્ષ સાક્ષાત. કોર આ યુદ્ધ બધું જે કંઈ ચાલ્યું છે બધું હું જ છું. અને એમનામાં ફેર ઘણો પડે. પહેલા એ દિવસે પણ આવે સવાર ને, સવારમાં આવી જાય હા છે. અને પહેલા દિવસે આવે ને અત્યારે એમને ઘણો ડિફરન્સ. તમને લાગે? એ લાગે? તને કેવું લાગ્યું સ્વામીજી? એકદમ સારું, બેસ્ટ. હે? એકદમ સારું લાગ્યું, બેસ્ટ. હવે સ્વામીજી જેવો થઈ જાય થઈ જઈશ ને. કાંઈ થવું નથી. જો હૈ સો હૈ, હું છે જ નહીં. પ્યોર અને થઈ જાય. એ જ છે પરમ. બોલો, સાંભળ્યું? અને એમને અંદર એમ સંતોષ થવો છે ને કે ના, ઘણા જીવન આત્મા હોય એનો લાભ મળ્યો છે. બહુ મહાપુણ્યશાળી છે કે એમને આપણે અમે સુશીલ પ્રભુ ત્યાં હતા અમદાવાદ. પહેલાં એમને ત્યાં એ નાના હતા ત્યારે રામજી પ્રભુ એમને બોલાવ્યો એટલે પ્રબોધ કર્યો. 24 વર્ષ પહેલાં, 24 વર્ષ પહેલાં. પછી અમને ખબર જ નથી, યાદ જ નથી. અને 24 વર્ષ પછી આવ્યો એટલે વચ્ચે વચ્ચે આવતા કરતો અને આવીને કંઈક લાભ આપો. અમે કીધું પહેલાં અમે જગ્યા જોઈએ. અને જોયા પછી અમે એમ કીધું કે મરવા જેવી જગ્યા છે, જીવવા જેવી નહીં, મરવા જેવી. પછી એમ કીધું નામ, તો કે નામ નથી. એમને નામ લખી આપ્યો, નાનજી દાદાનું કલ્યાણ ધામ. અમે લખી આપ્યું સહસ્તક. પલંગ માટે એમ કે એને રોકાવું છે ને 5 વર્ષથી. હા, તો આપી એટલે સેવા આપી નહીં આપવાની છે. એ કેડી દો. તો એ તો અત્યારે નહીં, હજુ કેટલા એને બનશે ને હા ફાયદે. હા કઈ વાંધો નહીં. એ બનાવશે હા. પાલનપુર. હા એટલે કેડી દો કેટલા બનાવવાનું? 12 ને? 18. 18. એ બને ત્યારે સારું. એ બનાવશે.
એટલે એમને કે જે સેવા થાય ને 0-0 કરી નહીં. હા તો કઈ વાંધો 18 જણના નામ થશે હા રેડી રેડી બરાબર. એ વખતે નામ ભલે લખી પછી દઈએ પ્રભુ. હા હા નામ લખી દઈએ. નામ લખી દે હા હા નામ લખી દઈએ. ઘનશ્યામ પ્રભુ લખો હા હા